તો હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ લેટ્સ સ્પીક ઇંગ્લિશ. અને આજના વિડીયોમાં આપણે ક્લિયર કરીશું, સમજ મેળવીશું કે કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ નાઉન એટલે શું. એકદમ સિમ્પલ છે, બરોબર. વિડીયોને એન્ડ સુધી તમે કન્ટિન્યુ રહેજો, ખબર પડી જશે. તો અહીંયા જુઓ કે ગણી શકાય તેવી સંજ્ઞા એટલે આપણે જે પણ ઉપયોગમાં લેતા હોય એને સમજાવું છું. અને ગણી ન શકાય તેવી સંજ્ઞા, બે પ્રકારની સંજ્ઞાઓ આવે. હવે કઈ એમ કહું કે પેન, કેટલી પેનો છે? 4, 5, 6 ને 7. ઓકે. પણ હું એમ કહું કે પાણી, કેટલું પાણી છે? 3 પાણી છે, 4 છે, 5 છે, 6 છે. એવું કોઈ દિવસ સાંભળ્યું? તો કે ના. તમે શું બોલો છો? 1 લીટર પાણી છે, 2 લીટર પાણી છે. તો આને ગણી ન શકાય, પણ એનો જથ્થો તમને બતાવે કે આટલું પાણી છે, બરોબર. બીજું એક્ઝામ્પલ લઈએ આપણે, તો કે ખાંડ છે, બરોબર. ખાંડ તમે એમ કહ્યું કે દુકાને જઈ કે 3 ખાંડ જોઈએ, 4 જોઈએ કે 5 જોઈએ? ના. શું કહો છો તમે? કે 4 કિલો આપો, 5 કિલો આપો કે 6 કિલો આપો. તમે ખાંડના દાણા ગણતા નથી, માટે એનો જથ્થો આપણે કિલોગ્રામની અંદર ગણીએ છીએ. તો એને કહેવાય કે ગણી ન શકાય તેવી સંજ્ઞાઓ. અને અહીંયા જુઓ તો કે ગણી શકાય તેવી સંજ્ઞાઓ, કાઉન્ટેબલ નાઉન. કાઉન્ટેબલ નાઉન જુઓ, 1, 2 ને 3 કેટલા સ્ટાર છે? 3 સ્ટાર છે, બરોબર. તો 3 સ્ટાર્સ. 1 કરતા વધારે હોય તો શું લગાવવાનું? એસ. એ પ્રમાણે જુઓ તો ટ્રીઝ છે, કેટલા ટ્રીઝ છે? 2 ટ્રીઝ, એટલે કે 2 ઝાડ છે. એવું સાંભળ્યું કે 1 કિલો ઝાડ છે? તો કે ના. માટે આપણે આને ગણી શકીએ છીએ. અને ટૂંકમાં કે જે સંખ્યામાં હોય અને જેને આપણે એમ બોલતા હોય કે 1 છે, 2 છે, 3 છે ને 4 છે, એવી સંજ્ઞાઓ માટે તમે અહીંયા કાઉન્ટેબલ નાઉન છે એવું કહી શકો. જુઓ, પેન, બરોબર, ગણી શકો. 10 વિદ્યાર્થીઓ છે તો એમની જોડે 10 પેન છે. પેન્સિલ, 10 બાળકો છે તો એમની જોડે 10 પેન્સિલ છે. તારાઓ, તો કે ગણી શકાય. કેવી રીતે? હું તમને 5 તારા આપું અને એમ કહું કેટલા છે ગણી લો, તો તમે ગણી શકો. તો કે 5 તારા છે. એ પ્રમાણે હેર, તમારા બાલ છે, એમાંથી હું એમ હાથ મારું અને 5 બાલ નીકળે. હું એમ તમને ગણવાનું કહું કે ગણો, કેટલા છે? તમે ગણી શકો. ઓકે. અહીંયા જો ફિંગર, તમારી ફિંગર્સ કેટલી છે? ગણી શકો. તો જેટલા પણ સંખ્યાની અંદર બતાવવામાં આવે, એટલે કે 1, 2 ને 3 ને 4 માં બોલતા હોય આપણે, તો એને કહેવાય કાઉન્ટેબલ નાઉન. અને અનકાઉન્ટેબલ નાઉન એટલે કે ગણી ન શકાય. જેમ કે આ છે પાણી, બરોબર. પાણીને ગણો તમે. 3 પાણી આપો, 4 પાણી આપો? ના. એને શું કહેવાય? 1 લીટર આપો, 2 લીટર આપો કાં તો 3 લીટર આપો. એ પ્રમાણે ખાંડ છે, એટલે કે સુગર છે. સુગરને તમે શું બોલો? 1 આપો, 2 આપો? એમ ના. 1 કિલોગ્રામ આપો, એટલે કે એનો જથ્થો તમે બોલો છો કે 1 કિલોગ્રામ આપો કાં તો 2 કિલોગ્રામ આપો. જુઓ, જે જથ્થામાં હોય, બરોબર. અને જથ્થાની અંદર શું હોય? મોસ્ટ ઓફલી લીટર હોય, કાં તો કિલોગ્રામ હોય, કાં તો ગ્રામ હોય, કાં તો મિલીલીટર હોય. જુઓ, વોટર એટલે કે પાણી, પછી સુગર, શામાં તમે ગણો? લીટર, બરોબર. આ જે છે કિલોગ્રામમાં. ગ્રેન્સ એટલે કે દાણાઓ, જેમ કે ચાવલ હોય, ઘઉં હોય, બરોબર, મકાઈ હોય, બાજરી હોય, તો એને ગણી ન શકાય. તમે એને જથ્થામાં બોલો કે 5 કિલોગ્રામ આપો, 10 કિલોગ્રામ આપો. એ પ્રમાણે મીઠું છે, મીઠાને પણ તમે કિલોગ્રામ, ગ્રામ, એની અંદર ઓઇલ છે એ લીટરમાં છે, અને મિલ્ક છે એ પણ લીટરમાં છે. એટલે કે દૂધ, તમે દૂધવાળા પાસેથી શું બોલીને લઉં છો? તો કે 3 લીટર આપ, કાં તો 2 લીટર આપ, કાં તો 5 લીટર આપ. તો જેટલા પણ ગણી ન શકાય પણ એ જથ્થામાં બતાવે, તો એને કહેવાય અનકાઉન્ટેબલ નાઉન, એટલે કે ગણી ન શકાય. એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે છે તો લાઈક અને શેર કરો.